તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 5.4માં દાખલા નંબર 1 થી લઈને 4 પૂરા કરાવેલા છે અને હવે આપણે આ વિડીયોથી દાખલા કંઈક અલગ જ ટાઈપના જોવાના છે, જેમાં તમને મિત્રો પાયથાગોરસનો પ્રમેય સમજાવીશ કે એક પ્રમેય આવે છે જેને પાયથાગોરસનો પ્રમેય કહેવાય છે, જે ત્રિકોણની બાજુ મેળવવા માટેનો પ્રમેય છે. પણ કયો ત્રિકોણ હોવો જોઈએ? તો મિત્રો ફરજિયાત એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં આપણને કોઈ પણ બે માપ ખબર હોય તો ત્રીજું માપ આપણને ખબર પડી જાય. એના માટે પાયથાગોરસનો પ્રમેય આવે છે. તમને આ વિડીયોમાં પરફેક્ટલી સમજાવીશ કે ભાઈ શું છે પ્રમેય, શું છે એનો કોન્સેપ્ટ, શું છે, ત્યાર પછી આપણે દાખલા કરીશું. ક્લિયર છે? ચાલો સૌથી પહેલા સમજીએ કોન્સેપ્ટ કે ભાઈ શું છે બરાબર ને? તો મિત્રો, જ્યારે પણ કોઈ કાટકોણ ત્રિકોણ હોય, જો આ કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે બરાબર ને, કે એક ખૂણો કેવો હોય એનો કાટખૂણો હોય, એટલા માટે આને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે મિત્રો, આ કાટકોણ ત્રિકોણ જે હોય ને એ કાટકોણ ત્રિકોણની અંદર ખાસ સમજો, થોડો રંગ કરી દઈએ આપેલાની અંદર. ચલો, કાટકોણ ત્રિકોણની અંદર મિત્રો કુલ આપણને 3 બાજુઓ જોવા મળે છે. 3 બાજુઓ જોવા મળે છે. સમજો કે અહીંયા આપણે એ કહી દઈએ છીએ, આને આપણે બી કહી દઈએ, આને આપણે સી કહી દઈએ છીએ. તો મિત્રો, આ 3 બાજુઓમાં કાટખૂણાની જે સામેની બાજુ હોય ને, એટલે કે આ એસી, એને કહેવામાં આવે કર્ણ. એને શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે. હવે પ્રમેય શું કહે છે? પ્રમેય એવું કહે છે મિત્રો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીના બે બાજુના વર્ગોના સરવાળા પ્રમાણે થાય. ના ખબર પડી? વાંધો નહીં, ચાલો સમજાવું છું. સૌથી પહેલા તો એસી એટલે કર્ણ કોણ છે આપણું? એસી એટલે કર્ણનો વર્ગ. આ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓ કઈ? તો કે એબી અને બીસી. એબી અને બીસી એમના વર્ગના સરવાળા બરાબર થાય છે. બરાબર છે ને? એટલે આ બે બાજુના વર્ગોનો સરવાળો કરો ને એ ત્રીજી બાજુના વર્ગ એટલે કે આપણે કર્ણનો વર્ગ પ્રમાણે થશે. આવો તમારો મિત્રો પ્રમેય છે. ખૂબ સિમ્પલ છે, જરાય અઘરું નથી. તમને ખાલી કાટખૂણો કયો છે ને એ જોઈ લેવાનો અને એની સામેની બાજુ છે ને એ કર્ણ છે તમારે જોઈ લેવાની છે. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ હવે. બસ આટલું કરવાનું, કિંમતો ગોઠવવાની બરાબર ને, પછી આપણે જે પણ થાય એ કરવાનું. એ તમારો આન્સર અહીંયા થઈ જશે. ચાલો કરીએ છીએ આપણે અહીંયા હવે. સૌથી પહેલા દોરી દઈએ આપણે ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ બરાબર છે, જેમાં બી કાટખૂણો છે એટલે અહીંયા બી કરીએ, અહીંયા એ લખીએ અને અહીંયા આપણે સી લખી દઈએ. ચલો હવે સૂત્ર શું બનશે? તો પહેલા લખવાનું આપણે કર્ણ. કર્ણ કેટલો છે આપણો? એસી સ્ક્વેર. એસી સ્ક્વેર બરાબર કઈ બાજુઓ બે? તો એ બી અને બીસી, એટલે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. કિંમતો ગોઠવવાની છે આપણે. ચલો એસી આપણને ખબર નથી એટલે એસી સ્ક્વેરના એસી સ્ક્વેર જ રહેવા દેવાના છે. એ બી ની કિંમત 9 છે ને, તો અહીંયા કૌંસમાં 9 અને ઉપર સ્ક્વેર કરવાનો. બીસી ની કિંમત 12 છે ને, તો 12 અને ઉપર આપણે અહીંયા વર્ગ કરવાનો. ચલો 9 નો વર્ગ કેટલો આવે સાહેબ? તો કે 81 થાય. 12 નો વર્ગ કેટલો આવે? 144 થાય. હવે આનો કરો સરવાળો. તો જો 4 ને 1 5 અને 14 પ્લસ 8 કરો એટલે કેટલા આવે? ચલો કરો તો 14, 15, 16, 17, 18, 19, 20, 21 ને 22, 225. એટલે મિત્રો એસી સ્ક્વેર આપણને મળી જાય છે. એસી નો વર્ગ આપણને મળે 225. પણ આપણને તો એસી જોઈએ છે, એસી ની માપ જોઈએ છે. એટલે અહીંથી મારે વર્ગ કાઢવું હોય ને મિત્રો, આ વર્ગ, તો મારે આને કરી દેવું પડે વર્ગમૂળ. એટલે મિત્રો 225 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો 225 જે ખરા ને એ 15 નો વર્ગ છે. એટલે 15 આપણો જવાબ થશે. 225 નું વર્ગમૂળ કેટલું આવે છે? 15 આવે છે. એસી બરાબર 15 આપણો જવાબ થાય છે. છે ને? કેટલું સિમ્પલ, કેટલું મજા આવે એવું છે. ચાલો નેક્સ્ટ કરીએ. બીજું ત્રિકોણ પીક્યુઆર. સૌથી પહેલા દોરી દઈએ આપણે ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ દોરી દઈએ છે. આ કાટખૂણો જેમાં ક્યુ કાટખૂણો છે એટલે પી, ક્યુ અને આર. સૂત્ર શું બનશે? સૂત્ર બનાવી દઈએ. જોજો, એટલે પહેલા તો આ કર્ણ છે આપણો, એટલે કર્ણ પીઆર, પીઆર નો સ્ક્વેર બરાબર પીક્યુ નો સ્ક્વેર પ્લસ ક્યુઆર નો સ્ક્વેર. બાકીની બે બાજુઓનો સ્ક્વેર કરવાનો. પીક્યુ નો સ્ક્વેર પ્લસ ક્યુઆર નો સ્ક્વેર.
ચલો આપણને આમાંથી કયું માપ જોઈએ છે તો કે PR નો એટલે કર્ણ આપણે આ જવાબ મેળવવાનો છે. PQ આપણા 8 છે. PQ કેટલા છે આપણા 8 છે અને QR કેટલા છે આપણા તો QR આપણા 15 છે. 15 નો સ્ક્વેર. 8 નો વર્ગ કેટલો આવે તો કે 8 નો વર્ગ 64 થાય અને 15 નો વર્ગ કેટલો આવે તો કે 225 થાય. હવે આનું કરી દઈએ આપણે 5 ને 4 9, 6 ને 2 8 અને 2 ના 2 એટલે 64 પ્લસ 225 289 થાય છે. તો PR નો સ્ક્વેર 289. તો મિત્રો PR મેળવવા માટે 289 નું વર્ગમૂળ કરવું પડે. હવે તમને મિત્રો 1 થી લઈને 25 ના વર્ગ અને વર્ગમૂળ મોઢે હોવા જોઈએ. ખાસ મોઢે ના હોય તો મોઢે કરી લેજો. હું તમને પહેલા જ વિડીયોમાં સમજાવેલું, બરાબર છે ને? આપણે વર્ગ અને વર્ગમૂળ શરૂઆત કરતા પહેલા હું તમને ત્યારે સમજાવ્યું હતું કે તમારે 1 થી લઈને 30 ના કરો તો બેસ્ટમાં બેસ્ટ છે, પણ જો નહીં થાય તો 1 થી લઈને 25 તમારે મોઢે કરવાના જ છે, બરાબર છે ને? એટલે 289 મિત્રો એ 17 નો વર્ગ થાય છે. એટલે PR આપણને કેટલા મળે? 17 મળે. PR બરાબર આપણને 17 મળશે. ચાલો આગળ જોઈએ છે. ત્રિકોણ XYZ માં Y કાટખૂણો છે. સૌથી પહેલા ત્રિકોણ દોરીએ. આ Y છે આપણો કાટખૂણો છે અને અહીંયા X, Y અને Z. XZ જે છે ને આ વખતે આમાં આપેલું છે આપણને કર્ણ, એટલે XZ સ્ક્વેર બરાબર XY સ્ક્વેર, XY નો વર્ગ પ્લસ YZ નો વર્ગ. જે પણ કિંમતો ખબર છે કિંમત લખી દઈએ. XZ નું માપ આપણને ખબર છે 25 આ વખતે, અહીંયા 25 નો વર્ગ કરવાનો છે. XY ખબર છે આપણને? ના, નથી ખબર. તો XY ના XY સ્ક્વેર જ રાખો. YZ ખબર છે? હા ખબર છે ને સાહેબ, 15 છે તો 15 નો સ્ક્વેર. 25 નો વર્ગ કેટલો મળે? 225. સોરી, 25 નો વર્ગ કેટલો મળે? 625. માફ કરજો, 25 નો વર્ગ કેટલો મળે? 625 બરાબર XY સ્ક્વેર. 15 નો વર્ગ કેટલો મળે? 225. હવે શું કરીએ આપણે? આ કિંમત મેળવી છે XY સ્ક્વેર, એટલે આ કિંમતને આગળ લઈ આવો. 625 માઇનસ 225 બરાબર XY સ્ક્વેર. આને માઇનસ કરો ને તો 400 મળશે. 400 મળશે, બરાબર છે? 400 બરાબર XY સ્ક્વેર, એટલે XY સ્ક્વેર બરાબર 400. એટલે XY નું માપ મેળવવા માટે આપણે વર્ગમૂળ કરવું પડે 400 અને 400 નો વર્ગમૂળ કેટલું મળે આપણને તો કે 20 મળે. કેટલું મળે? 20 મળે. એટલે 20 આપણો જવાબ થાય છે. ચાલો આગળ દાખલા નંબર 4 જોઈએ આપણે હવે. ત્રિકોણ BCD. ત્રિકોણ BCD. એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. ત્રિકોણ BCD માં B કાટખૂણો છે. સૂત્ર શું બનશે? ચલો બનાવીએ આપણે. અહીંયા BD સ્ક્વેર બરાબર BC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. BD આપણને ખબર છે? હા ખબર છે ને, 26 છે તો કે 26 નો વર્ગ કરવાનો. BC આપણને નથી ખબર એટલે BC નો સ્ક્વેર જ રહેવા દેવાનું છે. CD આપણને ખબર છે કેટલા? 24 છે એટલે 24 નો સ્ક્વેર. ચલો મિત્રો, 26 નો વર્ગ 676 થાય છે. કેટલા થાય? 676. BC સ્ક્વેર ના BC સ્ક્વેર અને 24 નો સ્ક્વેર કરો તો 576 થાય છે. ચલો આને માઇનસ કરીએ હવે. 676 માંથી 576 ને માઇનસ કરો તો કેટલા મળે તો કે 100 મળે. 100 બરાબર BC સ્ક્વેર. તો BC સ્ક્વેર બરાબર 100. BC મેળવવા માટે આપણે વર્ગમૂળ કરવા પડે 100 અને 100 નું વર્ગમૂળ બધાને ખબર હશે જ અને હોવા જ જોઈએ. કેટલું આવે તો કે 10 આવે. તો BC બરાબર આપણને 10 મળી જાય છે ને મિત્રો? કેટલું મજા આવે એવું છે. ચાલો આગળ જોઈએ છે આપણે. હવે થોડોક દાખલો અલગ આવે છે. હવે લાસ્ટ આપણા 2 દાખલા બાકી છે ને એ પૂરા કરશું એટલે આપણું આખું સ્વાધ્યાય મિત્રો પૂરું થઈ જશે. ચાલો જોઈએ છે, બરાબર છે? આપણે શું કરવાનું છે સમજીએ. પહેલા તો સમૂહ કવાયત માટે 630 વિદ્યાર્થીઓ છે. PT ની કવાયત કરવા માટે બધા વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખવામાં આવે છે કે હાર અને કતારની સંખ્યા એક સરખી રહે. તો કેટલા વિદ્યાર્થીઓ બાકી વધશે એવું આપણને આપેલું છે. કેટલા વિદ્યાર્થી બાકી વધશે? તો મિત્રો શું કરશું આપણે એના માટે? તો આપણે રીત કરી હતી ને પહેલી,
ભાગાકારની રીત આપણે એ જે વાપરવાની છે. 630 આપણે કરવાના છે, કેટલા બાકી રહે છે આપણે ખબર પડી જવાની છે. ચાલો 630 છે. રેડી. હવે ખાસ સમજો, અહીંયા બે ના ગ્રુપ કરવા એટલે આનું ગ્રુપ બનશે, પણ આનો ગ્રુપ નહીં બને, ભલે નહીં બને વાંધો નહીં, રાખવાનો તો છે જ આપણે. જોજો આ 6 છે ને એટલે અહીંયા 2 દુ 4 જ લેવા પડશે આપણે. 2 દુ 4, 6 - 4 કરો તો કેટલા વધશે? અહીંયા 2 વધશે. 30 ઉતારવાના અહીંયા આપણે નીચે. હવે શું કરશું મિત્રો? તો હવે આપણે ડબલ કરવાના 4. હવે ખાસ સમજી લેજો શું કરવાનું છે એ. તો મિત્રો અહીં તમારે ખાસ સમજવું પડશે. શું લખ્યું જો અહીંયા? એક સરખી રહે અને કેટલા વિદ્યાર્થી બાકી વધશે. બાકી વધશે મતલબ કે કોઈ સંખ્યા શેષ વધતી હોવી જોઈએ. એટલે આપણે આના કરતાં સંખ્યા નાની અહીંયા મૂકવાની છે. જો ટ્રાય કરીએ આપણે 44 થી ટ્રાય કરી જોઈએ આપણે. 44 ચોક કરીએ, 4 ચોક 16 વધી પડી 1, 4 ચોક 16 ને 17. ના ભાઈ, હજુ આગળ જવું પડશે. 45 પંચા ટ્રાય કરીએ. ચાલો 5 5 25 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22. હા 225 છે ને, સાચી વાત છે. 225 લઈ શકાશે, 225 ઇઝી લઈ શકાશે. એટલે 45 પંચા 225. ક્લિયર છે? 45 પંચા 225 થાય છે. હવે કરી દઈએ આપણે માઇનસ. તો 230 માંથી 225 કાપો તો કેટલા વધે? તો સાહેબ 5 વધે. કેટલા વધે? 5 વધશે. તો આ થઈ ગયા આપણો જવાબ કે ભાઈ જો હાર અને કમ્પ્લીટ ગોઠવવામાં આવે ને પીટીની કવાયત કરવા માટે તો 25 લાઈન આડી થશે અને એવી રીતે 25 લાઈન ઊભી થશે, પરફેક્ટલી બનશે. પણ એમાં 5 વિદ્યાર્થીઓ જે છે, 5 વિદ્યાર્થીઓ એ બિચારા બાકી રહી જશે. છે ને? કેટલું મજા આવ્યું છે, કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. તો લખવાનું આપણે કે ભાઈ 25 હાર બનશે. 25 હાર બને અને કતાર પણ કેટલી બને? 25 હાર અને 25 કતાર બંને એક જ કહેવામાં આવે, સિમ્પલ. અને 5 વિદ્યાર્થીઓ બાકી રહી જશે. 5 બાકી રહેશે. ક્લિયર છે? ચાલો આગળ જઈએ છીએ આપણે. હવે વૃક્ષારોપણ દિને શાળામાં 780 છોડ રોપવા છે. આ છોડ એવી રીતે રોપવા છે કે હાર અને કતારની સંખ્યા સમાન રહે. કેટલા છોડ ખૂટશે? બરાબર ને? આમાં વધશે નહીં, આમાં ખૂટવાના છે. બરાબર ને? ઉલટા ઓછા પડે છે. એટલે આપણે આમાં ખબર ને આવું આપણે કેવું કર્યું? આની અંદર ઉપર સંખ્યા મોટી રાખી, નીચે સંખ્યા નાની રાખી. બરાબર? કારણ કે બાકી જોતું હતું એટલા માટે શેષ વધતી હતી. પણ હવે જે આપણે આમાં કરશું ને એમાં આપણે આ જે સંખ્યા છે નીચેવાળી, આ લાલવાળી આપણે કરી, એ આના કરતાં એકચ્યુઅલમાં કેવી હશે? મોટી રાખવી પડશે આપણે. જો બતાવું કરીને 780 કરીએ ભાગાકાર. 2 ના ગ્રુપ કરવાના એટલે આનો તો ગ્રુપ બનશે, આનો ગ્રુપ નહીં બની શકે. અને અહીંયા 2 દુ 4 જ લેવા પડશે આપણે. 2 દુ 4. 7 - 4 કરો તો કેટલા આવશે? તો કે સાહેબ 3 આવશે. 80 ને મૂકો અહીંયા, ડબલ કરો તો 4 થાય. ચલો સંખ્યા આના કરતાં મોટી લાવી છે. બરાબર? ધ્યાન આપજો અહીંયા. હવે તો 45 નહીં, આપણે ડાયરેક્ટ 47 થી કરી જોઈએ. 47 સતા કરી જોઈએ. ચાલો 7 7 7 49 વધી પડી 4. 7 ચોક 28 ને 4 કરો એટલે 32 થશે. ચલો હજુ સંખ્યા નાની જ મળે છે. હજુ એક આગળ વધીએ. 48 8 ટ્રાય કરીએ આપણે. 8 8 64 વધી પડી 6. 8 ચોક 32. 8 ચોક 32. 32 ને 6 એટલે 38. હા 384 મળી ગયા ને? જે આના કરતાં મોટી સંખ્યા છે. એટલે અહીંયા 48 8 384. એટલે મિત્રો 4 સંખ્યા છે ને, 4 સંખ્યા જે છે એકચ્યુઅલમાં ખૂટી રહી છે. બરાબર ને? વર્ગમૂળ થવા માટે એકચ્યુઅલમાં 784 હોત ને, 84 તો પરફેક્ટ બની ગયો. પણ 4 સંખ્યા એક્સ્ટ્રા ખૂટે છે પાસે. એટલે આપણે કહી શકીએ છીએ અહીંયા કે ભાઈ 4 28 છે ને, 28 એટલી હાર બનશે, હાર અને કતાર બનશે. 28 હાર અને કતાર બને, પણ એમાં 4 છોડ ખૂટશે. 4 છોડ ખૂટશે. જો 784 હોત ને તો ના ખૂટતા. બરાબર? કારણ કે આ એક સંખ્યા જે છે એને પૂર્ણ વર્ગ કહેવામાં આવે. આ સંખ્યા પૂર્ણ વર્ગ છે.
પણ 780 છે, મતલબ કે 4 સંખ્યા ઓછી છે, માઇનસ છે. ક્લિયર ને? ચલો તો મિત્રો અહીં આપણો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આપણું સ્વાધ્યાય 5.4 પૂરું થાય છે. મસ્ત મજાનું ચેપ્ટર હતું મિત્રો. હવે સ્વાધ્યાય આપણે 5 જે આગળ આવવાનું છે ને આપણે પૂરું કરાવીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ મસ્ત રીતે મહેનત કરતા રહેજો. ગણિતને સારામાં સારું કરજો, કારણ કે તમને ધોરણ 9 અને 10માં હેરાન ના થવું પડે. તમારા માટે મિત્રો આ બેઝ છે, એટલા માટે ખાસ તૈયારી કરજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક મારી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે.